ન્યૂ જર્સીમાં આપણો મંગલ પ્રવેશ. બોલો જય શ્રી ગણેશ. તો આવતા વેત સૌથી પહેલો સ્ટોપ આપણે લીધો છે. જો ક્યાં તો કે પટેલ બ્રધર્સ. ઘરે આવ્યો જ ને પહેલા દિવસે હું ખાઉં છું જો ખમણ. દોસ્તો કોણ બનેગા કરોડપતિનો 7 કરોડનો એક સવાલ પૂછું છું. દોસ્તો નીકળો છું અત્યારે જર્સી જવા માટે. જય શ્રી કૃષ્ણ બધાનું એક મસ્ત નવા વિડીયોમાં સ્વાગત છે. જવાનું છે આપણે ભાર્ગવભાઈના ઘરે અને તમે હાથમાં જો અત્યારે છત્રી ને બેગ ને બધું જોતા હશો તો વરસાદ આવે છે અને હું અત્યારે છજા નીચે હાલું છું એટલે મેં તો વ્લોગ કરું. તો હાલો ફટાફટ પેલા સ્ટેશને પહોંચીએ. ટ્રેનનો આપણી યાર નાતો કેવો છે એ જોઈએ અને જો હારો રહીએ તો ટાઈમે નીકળી જાય અને નો હારો રહીએ તો રાહ જોઈએ. હવે અત્યારે હું વ્લોગ નહીં કરી શકું કેમ કે છત્રી પકડવી પડશે એટલે ફટાફટ સ્ટેશન પહોંચી જાઓ પછી તમારે ભેગો વાત કરું. ચાલો દોસ્તો બેગ ભીની કરીને પહોંચી ગયા છીએ આપણે સ્ટેશને. જો આવી રીતનું છે. આ 3જા નંબરનો ટ્રેક છે અને પહેલી વાર જો તમે વાંચો આ સૌથી પહેલી જે 3:24 વાળી ટ્રેન્ટન ઓન ટાઈમ પ્લેટફોર્મ નંબર 3 પહેલી વાર આવું બને એમ છે કે આજે 3:24 ઓન ટાઈમ લખેલું છે. બાકી અહીંયા લેટ લખ્યું જોઈએ ડેફિનેટલી એમ. હવે જોઈએ નસીબ આપણા કેટલા છે. 7 મિનિટની વાર છે. જો 3:18 થી એટલે 6 મિનિટની વાર છે. જોઈએ ચાલો ક્યારે આવે છે ને કેમ બેસીએ આપણે. દોસ્તો અહીંની રિજિયનલ રેલની એક હું વાત કરું ને તો આ વસ્તુ એક ખરેખર બહુ નવી છે મારા માટે કે આવી રીતે અહીંયા જો આવી રીતે ડબ્બા હોય છે બરાબર. જો આમ આખા ડબ્બા હોય. હવે તમે અહીંયા આવો ને જ્યારે જેમ કે હું અત્યારે 30th સ્ટ્રીટ સ્ટેશનથી ચડ્યો. એનું નામ છે વિલિયમ એચ ગ્રે 30th સ્ટ્રીટ સ્ટેશન બરાબર. હવે આપણે આ દરવાજે પહોંચીએ ને પછી અહીંયા ઊભા ઊભા આપણે આ આખો ડબ્બો જોઈએ ને તો શું હોય ખબર. આ આખું બારી બાજુની લાઈન હોય ને આજે આખી ખુરશીની આખી આ લાઈન જો આ બે સીટ છે. જો અહીંયા એક બેસી ગયા હું અહીંયા બેઠો બરાબર. તો જો અત્યારે ઓલા ભાઈ ત્યાં બેઠા છે પછી એવી રીતે આપણે ત્યાં પહોંચીએ ને જે માણસો છે ને એક જ લાઈનમાં આમ આખી સીધી લાઈન દેખાય. આ આખી સીટ ખાલી હોય ઓલી બાજુની પહેલી સીટ ખાલી હોય અને ઓલી બાજુ બેઠા હોય એવી રીતના એમ. એટલે આમ કહેવાય ને કે ઓલું એક સીટ ખાલી રાખીને બેસતા હોય ને આપણે પરીક્ષામાં એવી રીતે આ લોકો બેસે. નવો આવે નવો કોઈક માણસને એક સીટ ખાલી આવી રીતે 2 જણાની સીટ ખાલી દેખાય ને તો એ અહીંયા જ જઈને બેસે. અહીંયા કોકની બાજુમાં જઈને ન બેસે. પછી જ્યારે એને કોકની બાજુમાં ધરાર બેહવું પડે એમ હોય ને ત્યારે જ એની બાજુમાં બેસે. અને તમે જો એકેય સામાનના ઓલા રાખ્યા છે ઉપર જ્યાં બરાબર છે અહીંયા જો એમાં છે ને સામાન રાખવાવાળા બહુ ઓછા હોય. જો આ એક હું રાખું અને તમે ત્યાં ઉપર સામાન રાખો ને તોય તમારે સામે જોવે બધા એમ. કેમ કે આ બધા રોજના ટ્રાવેલર હોય એ બધા એટલે આ એક નવી વાત છે કે બધા માણસો છે ને આ એક જ લાઈનમાં એકલા છૂટાછવાયા બે. કોઈને કોઈ યાર વાત કરવાનું કે એવું કાંઈ નહીં. પોતે પોતાનામાં વ્યસ્ત હોય અને આમ બારી પાસે આખી લાઈન થઈ ગઈ હોય એક આખી લાઈન આવી રીતનું છે. અને ઘણા તો મેં એ જોયેલું છે કે સીટ ખાલી હોય ને તોય ઊભા રહીએ. એવા હદના જોયેલા જ માણસો મેં અહીંયા. ચાલો ત્યારે આપણે જો ફૂલ વરસાદ જેવું લાગે છે અને આપણે આવતા ત્યારે તો વરસાદે હતો. મેં ભાર્ગવભાઈને ફોન કર્યો ને તો ન્યાય વરસાદ જેવું જ છે. જોઈએ ચાલો આપણી બીજી રેલ કેન્સલ થાય છે કે નહીં. આપણે અત્યારે પહેલાં ટ્રેન્ટન સ્ટેશને ઉતરશું અને ત્યાંથી આપણે પકડશું બીજી એનજે ટ્રાન્ઝિટ. એટલે અત્યારે હું જે ટ્રેનમાં છું ને એનું નામ છે સેપ્ટા રિજિયનલ રેલ છે. એનું છેલ્લું સ્ટેશન આવે ટ્રેન્ટન. એ ટ્રેન્ટન પછી મારે લેવું હોય ને તો એનજે ટ્રાન્ઝિટ ન્યૂ જર્સી ટ્રાન્ઝિટ. તો એ ત્યાંથી મારે એ લેવાની ને પછી ત્યાંથી મારે મેટ્રો પાર્ક સ્ટેશન જવાનું. તો હાલો એ બધું હું તમને પ્રોસેસ કરું ને બતાવું અને આપણે ફટાફટ પહોંચી જાય. ખાસ કે ટ્રેન કેન્સલ ન થાય. તો દોસ્તો આ પેન્સિલ્વેનિયાનો છેલ્લો રોડ છે આ બાજુનો. હવે જો આ નદી છે આ ડેલાવેર રિવર છે. રામ 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 કરો એટલે આપણી આ બ્રિજ કે પડે નહીં. અને જો આ બાજુ ન્યૂ જર્સી ચાલુ થઈ ગયું. આ ડેલાવેર રિવર છે. આ ડેલાવેર સ્ટેટથી આખું આમ થઈ પેન્સિલ્વેનિયાની અને ન્યૂ જર્સીને અલગ પાડીને વચ્ચેથી આવી રીતે આ ન્યૂ જર્સીમાં આપણો મંગલ પ્રવેશ. બોલો જય શ્રી ગણેશ. દોસ્તો આપણે પહોંચી ગયા છીએ ટ્રેન્ટન સ્ટેશને. આ છે ટ્રાન્ઝિટ સેન્ટર ટ્રેન્ટન ટ્રાન્ઝિટ સેન્ટર એવું. કેમ કે અહીંથી છે ને તમે ટ્રેન બદલાવી શકો. જે એનજે ટ્રાન્ઝિટ બાજુથી આ બાજુથી આવતા હોય એ સેપ્ટામાં બેસી જાય. સેપ્ટાવાળા એનજે ટ્રાન્ઝિટમાં બેસી જાય. એમટ્રેકમાં બેસી જાય. એટલે ટૂંકમાં એમટ્રેક એ હોય અને એમટ્રેક એટલે થોડીક સેપ્ટાથી મોંઘી વસ્તુ છે અને ફાસ્ટ વસ્તુ છે. આ જો આપણે ટ્રેન આવ્યા હતા એ છે. અને હવે આપણી આ પાટા ઉપર ટ્રેન આવવાની છે આ પ્લેટફોર્મ નંબર 1 ઉપર. અત્યારે થયા છે 4:20 4:41ની ટ્રેન છે. તો ત્યાં સુધી રાહ જોઈએ. બીજું તો શું. ટ્રેન્ટન સ્ટેશન જો આવું નામ છે. અને ટિકિટ તમને બતાવું. જો આવી કંઈક ટિકિટ છે $11.5. જો આ ટ્રેન્ટનથી 1 વે મેટ્રો પાર્ક. આ METPK એટલે મેટ્રો પાર્ક. આ એક બરાબર આ રીતનું છે આમાં. અને આ QR કોડ છે ને એ તો એના મશીનમાં સ્કેન કરી લે.
સેપ્ટાની ટિકિટ થોડીક વધારે સારી છે એનજે ટ્રાન્ઝિટ કરતાં. આમ થોડુંક આમ કાર્ડ જેવું લાગે તમને, આમ સ્વાઇપ બાઇપ કરવા મળે. મારા સ્ટેશનથી ટ્રેન્ટન સુધીની ટિકિટ છે એની $10 છે અને અહીંથી મેટ્રો પાર્કની $11.5. ટોટલ $21 થાય મેટ્રો પાર્ક પહોંચવામાં. આ રીતનું છે. ચાલો ત્યારે ટ્રેનની રાહ જોઈએ હવે. દોસ્તો આ તમે જે જોવો છો ને એ અનરિયલ વસ્તુ છે, કેમ કે હજી 4:35 જ થઈ અને આ ટ્રેન આવી ગઈ. ભાઈ ગજબ, ટાઈમની પહેલાં ટ્રેન આવી મારા જીવનમાં પહેલી વાર. ભાઈ ટ્રેનની યાર આપણો નાતો છે સુધરતો જાય છે. હજી તો ખાલી લાસ્ટ વિડીયોમાં હવનની વાત કરી, ત્યાં હવન તો કરવો હજી તો નથી પડ્યો. ભાઈ હાલો ત્યારે નીકળીએ. અને જુઓ દોસ્તો આ છે ને ડબલ ડેકર ટ્રેન છે. જો ઉપર એ ડબ્બા છે, નીચે ડબ્બા છે. અંદર જઈને હું તમને બતાવું કે કઈ રીતના ઉપર નીચે આમાં કેમ હોય. હાલો જુઓ દોસ્તો આપણે ડબ્બામાં એન્ટર કર્યું. સોરી, જો આ રીતના હોય, એક નીચે જાય ને એક ઉપર જાય. ચાલો આપણે છે ને આજે ઉપર બેસીએ. જો આ રીતના આખા સીટ હોય. ચાલો ત્યારે બેસી જાય. દોસ્તો પહોંચી ગયા છીએ આપણે મેટ્રો પાર્ક સ્ટેશન અને વેઇટિંગ રૂમમાં બેઠા છીએ. આ થોડોક હીટેડ હોય એટલે બહાર વરસાદ આવે છે ને ફૂલ ઠંડી છે. ભાર્ગવભાઈ આવે એટલે ફોન કરશે તો અહીંયા જો બહાર આવશે તો આપણે જાશું. અત્યારે અહીંયા વેઇટિંગ રૂમમાં બેઠા છીએ. જો દોસ્તો ઠંડી છે, ધુવાડા નીકળે જો છે ને. બાકી આવી જ રીતે અત્યારે બધી ગાડીની પાછળ ધુવાડા. દોસ્તો આવતા વેત સૌથી પહેલો સ્ટોપ આપણે લીધો છે. જો ક્યાં તો કે પટેલ બ્રધર્સ. આજે મારું કંઈ નથી લેવાનું પણ ભાર્ગવભાઈને ઘરનું બધું લેવાનું હતું એટલે આપણે આવ્યા છીએ અને ફૂલ વરસાદ આવે છે જો તમે. એટલે પલળતા જઈએ છીએ. ચાલો ફટાફટ પહોંચી જાય અંદર ને કંઈ હોય તો બતાવું. દોસ્તો અહીંયા પટેલ બ્રધર્સમાં મેથી લખેલું જોઈને વાંચીને યાદ આવ્યું કે કાલે મારા સાહેબ છે ને જે પાયથનના હાંજે, એ ધોળિયા સાહેબ છે અહીંના જ, બરાબર. એટલે એ કાલે એમ કહેતા હતા કે મેં એક ઇન્ડિયન સ્ટોરમાં જઈને ફેન્યુગ્રીક લીવ્સ માં ગઈ કે ફેન્યુગ્રીક લીવ્સ એટલે મેથીનું ઇંગ્લિશ નામ છે. હવે ઓલો અંદર ગોટે ચડ્યો કે આ ફેન્યુગ્રીક લીવ્સ એટલે હું કેમ. પછી ભાઈએ મેથી આવી રીતે સર્ચ કર્યું એણે ગૂગલમાં કે ફેન્યુગ્રીક લીવ્સના બીજા નામ શું છે. તો એમાં લખાઈને આવ્યું METHI એટલે કે મેથી. તો એને મેથી વાંચતા ન આવડે. આપણી જેમ મેથી એવી રીતે બોલી ન હોગે તો એ ઓલાને કે મેથી, આ સમથિંગ લાઈક મેથી. પછી ઓલાને વચ્ચે પછી ખબર પડી કે આ મેથી માગે એમ. દોસ્તો જર્સીની મજા મેઇન આ છે કે જો અહીંયા બધું શાક આવી રીતે ખુલ્લું બધું પડ્યું હોય. જો બધી બાજુ તમને ખુલ્લું જ શાક દેખાય એટલે કે તમે વીણીને લઈ શકો એમ. બાકી જનરલી ફિલીમાં મારે એવું છે, જો અહીંયા ભીંડા છે આવી રીતે મળે બરાબર. તો ફિલીમાં મારે ઈલો છો થાય પેકેટ, આખું બંધ પેકેટ હોય. એમાં જેવો તમારે શું કહેવાય એ ગલોરાણી બાદશાહ જે તમારે આવે એ નસીબ તમારું એમ. એટલે આમાં આવી રીતનું છે. એટલે અહીંયા મજા આવે જર્સીની એ બાબતની. જો દોસ્તો મારા જેટલા ફ્રેન્ડ પૂછતા હતા કે ભાઈ અહીંયા પાનના ગલ્લા છે, તો જો ખરેખર પાનનો ગલ્લો છે. જો હું બતાવી દઉં તમને પ્રૂફ. આ જો પટેલ બ્રધર્સ અહીંયા એનો દરવાજો ને અહીંયા બાજુમાં પાનનો ગલ્લો છે ને જો. અને ગુજરાતીમાં લખેલું જીવન દેશી પાન. દોસ્તો દિવાળી વાઇબ જુઓ. હજી સુધી લાઇટ ક્રિસમસ પછી ઉતરશે આ ઓલમોસ્ટ. અને ફૂલ વરસાદ બાકી. જો દોસ્તો હું ઘરે આવ્યો જ ને પહેલા દિવસે હું ખાઉં છું જો ખમણ. જેટલા સુરતી જે આપણા માણીગરો હોય બધા જોઈ લેજો જો અહીંયા ખમણ મળે છે અને હું ખાવે છું બરાબર. એટલે ખાલી સુરતમાં જ મળે એવું નથી. અને સુરતથી સારું હોય છે એવું કહી દો. વળી તમે પાછા એમ કહો સુરત જેવું ન મળે એમ. અને બાકી જો ભેગું શ્રીખંડ ખુલ્લું છે ભાઈ. હા હાલો આજના જમણવારની જય હો ત્યારે. દોસ્તો મસ્ત જમણવાર પછી જો પેકિંગ ચાલુ થઈ ગયું છે. ખોખા બધી બાજુ ખોખા. એટલે ચાલો પેકિંગ કરીએ અને આખું ઘર ઉપાડી ભાગીએ. દોસ્તો કિચનનો સામાન બધો પેક થઈ ગયો છે. કાચની બધી વસ્તુઓ આમાં. અને એવી જ રીતે જો કિચન દેખાય અવડું જ ખાલી બરાબર. આમાં ખાલી એટલા જ ખાના દેખાય પણ પછી એનો સામાન નીકળે ને ત્યારે જો આટલા ખોખા એકારે ભરાય છે ને. બાકી ચાલો કિચન સેટ છે ઓલમોસ્ટ. બાકી બધું કરીએ હવે. દોસ્તો કોણ બનેગા કરોડપતિનો 7 કરોડનો એક સવાલ પૂછું છું કે અમારા કાચની વસ્તુ મૂકવી છે તો આ બોક્સ હાલશે, સામે DHL પડ્યું હાલશે કે હજી જો ઓલા હાથના છે એ બધા હાલશે. હવે નક્કી નથી કરી શકતા અમે આમાં કયું કેમાં મૂકવું. આ જો આમાં હલે છે એટલે આમાં નથી મુકાય એમ. DHL વાળું છે ને સારું દેખાતું નથી, મજબૂત છે પણ સારું નથી દેખાતું. આ રીતનું છે એટલે તમને ખબર પડે તો કોમેન્ટ કરી દેજો. અને બાકી અમે કેમાં કરીએ અમે તમને આવતા થોડાક ક્ષણોમાં કહીએ. દોસ્તો ઓડિયન્સ પોલ, ફોન અ ફ્રેન્ડ બધું જ વાપરીને છેલ્લે ફાઇનલી આ બોક્સ આપણું સાથમાં આવ્યું છે. અને જો બ્યુટીફુલ છે જોઈ લેજો.
અને મજબૂત રેડી છે. એટલે આ છે એ ફાઇનલ કરીએ છીએ. 7 કરોડ જીતી જાય છે અમે. ડન છે. આવતા એપિસોડમાં મળીએ હવે. તો દોસ્તો ઓલમોસ્ટ બધું પેક થઈ ગયું છે. આટલું કાલ સવારે ભેગું જાય. આ બધું છે એ પછી જાય સાંજે. એ તમને કાલના બ્લોગમાં દેખાઈ જાય. અને બાકી જો અત્યારે આપણે મસ્ત એન્ડ કરીએ દિવસનો. ચાલો ટ્રાય કરીએ અમેરિકામાં વાડીલાલ કેવું વેચે છે. તો દોસ્તો વાડીલાલની કેન્ડી મને માવા કુલ્ફી એટલી નથી ભાવતી, પણ વાડીલાલની એ જે હતી ને ભાઈ તાકાતવાળી લાગી. મેં ઇન્ડિયા ક્યારેય નથી ખાધી, પણ હવે ઇન્ડિયામાં સેમ ક્વોલિટી છે કે મને ખબર નહીં. હવે ઇન્ડિયા આવું ત્યારે હું ત્યાં ખાઈશ ને પછી હું તમને કહીશ. બસ હવે કાલથી બધા માણસો છે એ જોડાતા જાય ને નવું એક ફોન તમને જોવા મળશે. એ ફોનમાં જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલથી રોજના વિડીયો જોજો, બહુ મજા આવવાની છે. અને કાલે આ બધો સામાન છે અહીંથી અમે કારમાં સવારે હું ભાર્ગવભાઈ લઈ જાઉં. અને આ બધો સામાન છે રાત્રે એક ખટારો આવશે યુહોલ નામનો, એમાં આ બધું ચડાવીને પરમદી સવારે લઈ જાઉં. અને પરમદી સવારે આખું ઘર શિફ્ટ થઈ ગયું હોય છે અને ત્યાં જ રહેવા માંડવાનું નવા ઘરમાં. તો એ ઘર અહીંયા કેવું હોય છે એ જોવા માટે એક વિડીયો હું બનાવીશ. અને કાલના ફનનો આખો એક વિડીયો હશે ને બહુ મજા આવે એવો વિડીયો હશે. અને હમણાં 2-3 દી ખૂબ મજા આવવાની છે. એટલે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયો અત્યારનો કેવો લાગ્યો છે કોમેન્ટમાં લખી નાખજો. લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, બધું જ કરી દેજો. મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાય ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા તો રહેજો જ. મળીએ છીએ. ચલો બાય બાય. જય શ્રી કૃષ્ણ.